સો ગાઈસ પાછળ લોક જો એ પ્રમાણે તમને બધાને ખબર હશે કે આપણે એક નવી બાઇક એડ કરી અને આમ જોઈએ તો આપણા માટે તો સુપર બાઇક જ કહેવાય. હવે આપણે સુપર બાઇક ની ડિલિવરી આપણે થોડીક લેટ મળી હતી એટલે આપણે વિડીયો તો બનાવી શક્યા અને બીજી દિવસે આપણે જવાનું હતું માતાજીના મઠે એટલે બે ભાઈઓ નીકળી ગયા માતાજીના મઠ સાહેબ પહોંચી ગયા મઠે પહેલા તો માતાજીના દર્શન કર્યા ભેગો ભેગ શ્રીફળ વધાર્યું પછી નીકળી ગયા સુરપુરા દાદાના દર્શન કરવા અને ઓમે જીવનનો ભલે તમે ગમે એટલે આગળ વધો પણ એ વસ્તુનો કોઈ અભિમાન ન કરું કેમ કે મહેનત તો બધાય કરે પણ તે છતાંય સક્સેસફુલ તો અમુક લોકો જ બને એટલે જો તમારું હાલે છે તો બાકાજી બોલાવા માંડો એટલે આપણે લીવર તમે બેહી ગયા મામાના ઘરે જવું અને અચાનક આને શું થયું વળી આપણે બ્લેક બીચ ને જોઈને બ્લેક બફેલો તો આપણી ઉપર ભડકી ગઈ અને પોતા વેચ પેલા તો બે ડોઝ નો મેળ કરવો પડ્યો દુકાને આમ જોઈએ તો બે દિવસથી થોડું ઘણું બીમારી જેવું લાગતું હતું ખરી મેં કીધું વાંધો નહીં આવે પુષ્પા 2 મૂવી જોયું ને ઝુકે કાની સાલા પર ગામડે પોઈકા તા ટેટી પાઈકી રોડે ઉઠીને ફરિયામાં આવ્યો તો આપણા મામાનો છોકરો આવી ગયો તો એ આપણી બ્લેક બીચ ને જોઈને રાજીના રેડ પછી અચાનક વિચાર આવ્યો રીલ શૂટ કરવાનો પહેલા તો પોતાની ઉપર ફૂલ ઉડા લીધા બીજી વાર એની ઉપર કેમેરો રાખ્યો તો પણ આ વખતે તો ગાડી ઉપર ફૂલ ઉડાડ્યા મનુષ્ય લગડો મત કરો પછી હાંજક ના તો ભજીયાનો પ્રોગ્રામ એટલે મામા મોટા ભાઈ નાની માન બધા બેહી ગયા જમવા પણ નવા મહેમાન અચાનક ક્યાંથી આવ્યા અને પછી મને વિચાર આવ્યો કે મહેમાનને ભજીયાની ચટણીની સલાહ કરવી કે ન કરવી પણ તમને સલાહ કરું કે ન કરું ફોલો નો બટન દબાવી દેજો.